કાર્યક્રમના પ્રાયોજક છે રાજાણી ચા, રાજાણી અગરબત્તી, રાજાણી મસાલા। નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ બેઠક પોલીસમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। દર્શક મિત્રો, બેઠક પોલીસ કાર્યક્રમ રાજ્યનું પ્રથમ ચૂંટણીલક્ષી કાર્યક્રમ છે। જો આપ આપના મત ક્ષેત્રનું વિશ્લેષણ જોવાનું ચૂકી ગયા હો તો આપ વીટીવીની વેબસાઇટ પર પણ બેઠકને નિહાળી શકશો। મિત્રો, બેઠક પોલીસ અંગે આપ આપના પ્રતિભાવ પણ અમને મોકલી આપશો। આપ આપના પ્રતિભાવો vtvbetak@gmail.com ઉપર અમને મોકલી શકો છો। બેઠક પોલીસમાં ગુરુવારે આપણે જોઈ બનાસકાંઠાની દિયોદર, ધાનેરા અને થરાદ બેઠકની સ્થિતિ। આજે આપણે વાત કરીશું મહેસાણા જિલ્લાની મહેસાણા અને વિજાપુર બેઠકની સ્થિતિ। મહેસાણા જિલ્લાની કુલ 7 બેઠકો પૈકીની એક વિજાપુર બેઠક। સાબરમતી નદીને કાંઠે આવેલો વિજાપુર તાલુકો, આ આખો તાલુકો વિજાપુર બેઠકમાં સમાવિષ્ટ થયો છે। જો કે નવા સીમાંકન બાદ સમીકરણો બદલાયા છે, પરંતુ મતદારોની સમસ્યા એની એ જ છે। જોઈએ કે વિજાપુર વાસીઓના પોતાના પ્રતિનિધિ પાસે શું આશાઓ છે અને શું અપેક્ષાઓ છે। વિસલદેવ રાજાએ વસાવેલા વિજાપુર શહેરે બુદ્ધિસાગર જેવા જૈન મુનિ અને રાજકવિ મંગળ તેમજ સારંગ બારોટ જેવા રાજકવિ આપ્યા છે। સાથે સાથે આત્મારામ પટેલ, ગંગારામ રાવલ અને દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહ ચૌધરી જેવા રાજનેતાઓ પણ આપ્યા છે। ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે વિજાપુર વિધાનસભાના મતદારોનો મિજાજ કેવો છે તે જાણવા આવો જઈએ વિજાપુર વિધાનસભાના મત વિસ્તારની સફરે। સાબરમતી નદીના કાંઠે આવેલો વિજાપુર તાલુકો મહેસાણા જિલ્લામાં રાજકીય રીતે ઘણું મહત્વ ધરાવે છે। વિજાપુરની પ્રજા હંમેશા પાણીદાર રહી છે। અન્યાય સામે ક્યારેય ન ઝૂકવાનો ઇતિહાસ વિજાપુરનો રહ્યો છે। સયાજીરાવ ગાયકવાડ સામે વિજાપુર વાસીઓએ અવાજ બુલંદ કર્યો હતો, જેને કારણે આખરે મહારાજા સયાજીરાવે પણ પીછેહટ કરી હતી। સયાજીરાવ ગાયકવાડે 2 પૈસા મહેસૂલ વધારવાનો નિર્ણય કર્યો હતો, જેનો વિરોધ વિજાપુર તાલુકાના પીલવાઈ ગામના લોકોએ કર્યો હતો। ગાયકવાડે સૈન્ય મોકલી પીલવાઈ ગામને આગમાં હોમી દીધું હતું। આમ છતાં ગામના લોકો ઝૂક્યા નહીં। આખરે સયાજીરાવ ગાયકવાડને પોતાની ભૂલ સમજાઈ અને પીલવાઈ ગામના લોકોની હિંમત જોઈને તેમને અભિનંદન આપ્યા હતા। તો ગાયકવાડે નષ્ટ કરી દીધું, પણ પછી ગાયકવાડને આમ પ્રતીતિ પણ થઈ કે જે પ્રજા મારી સામે પડે છે, પ્રજા કેવી છે તો મારે જોવું છે। એટલે એ ખુદ આવેલા અને વિજાપુરના સર્કિટ હાઉસમાં રહેલા પ્રતિનિધિઓને બોલાવેલા અને પછી એમને પીઠ પણ થાબડેલી કે તમે આ અન્યાય સહન ના કર્યો। ઘણા બધા અમારા આદેશથી આ બધા અમને નમી જાય છે, બધું આપે છે, પણ તમે એક આવી સુરવીર પ્રજા છો, એ રીતે સલામ કરેલી। પરિવર્તનનો પવન હંમેશા વિજાપુરમાં ફૂંકાતો રહ્યો છે। વાત કરીએ વિજાપુર વિધાનસભાની બેઠકની તો શરૂઆતની 3 ટર્મ સુધી વસઈના ગંગારામ રાવલ કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા। ત્યારબાદ વિજાપુરની ટીબી હોસ્પિટલના તબીબ ડોક્ટર એ.કે. પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવીને 1975માં જીતીને પરિવર્તન લાવ્યું હતું। 1980માં તેઓ ભાજપની ટિકિટ પરથી જીતીને વિધાનસભા પહોંચ્યા। 1985 અને 1990ની ચૂંટણીમાં કોંગ્રેસના નરેશ રાવલે વિજાપુર બેઠક પર કબજો જમાવ્યો, પણ 1995માં ખેડૂત નેતા આત્મારામ પટેલે નરેશ રાવલને હરાવીને વિજયની હેટ્રિક કરતા અટકાવ્યા હતા। 1998માં નરેશ રાવલ પુનઃ ચૂંટાયા। ગત 2 ટર્મથી ભાજપના કાંતિભાઈ પટેલ આ બેઠક પરથી જીતી રહ્યા છે। અનેક મોટા નેતાઓ વિજાપુર તાલુકામાંથી આવ્યા, પણ આ તાલુકાનો જેટલો વિકાસ થવો જોઈએ એટલો થયો નહીં। વિશ્લેષકોના મતે વર્ચસ્વની આંતરિક લડાઈમાં અહીં નેતાઓએ પોતાની શક્તિનો ભરપૂર ઉપયોગ કર્યો, જેના કારણે વિજાપુરને ફાયદો ન થયો। વિજાપુરે જે કંઈ સફળતા મેળવી છે તેમાં અહીંના લોકોનો જ ફાળો છે।
આ પ્રદેશમાંથી એવા પ્રતિનિધિઓને પસંદ કરવામાં આવે છે ચૂંટણી માટે કે જે પાવરફુલ ના હોય, અને પાવરફુલ ના હોય એવા માણસો ચૂંટાઈ જાય છે, અને જે ખરેખર પાવરફુલ છે એ માણસો પાવરની બહાર રહી જાય છે. એટલે પાવરફુલ માણસોની પસંદગી કેમ કોઈ કરતું નથી, અને એના કારણે ખાલી એક પ્રતિનિધિત્વ જૈન વિજાપુરમાંથી જૈન વિધાનસભામાં બેસે અને વિજાપુરની વાત સંભળાય નહીં. એટલે વિજાપુર જે મહેસાણા જિલ્લાના 8 તાલુકા છે, એમાં 8 તાલુકામાં વિજાપુર આમ જોવા જઈએ તો રાજકીય રીતે પછાત, પણ જે બધું ઉજળું કંઈ દેખાય છે તો પ્રજાનો પરસેવો છે, પ્રજા પાણીદાર છે. એટલે પ્રજા જાતે સ્વયં વિકાસ કરી રહી છે. આમાં કોઈ મોટો નેતા અને એનો ફાળો હોય, એવા કંઈક મોન્યુમેન્ટ્સ બન્યા હોય કે એવું કંઈ ઉદ્યોગો સ્થપાયા હોય સરકાર દ્વારા, એવું બધું છે નહીં. એક જીઆઈડીસી વિજાપુરથી થોડા કિલોમીટર દૂર આશ્રમ 4 રસ્તા, પણ એમાં કંઈ નેતાઓનું પ્રદાન નથી. મૂળ પ્રજા એવી છે અને પ્રજા જાતે વિકાસ કરી રહી છે. મહેસાણા જિલ્લાની રાજકીય લેબોરેટરી ગણાતા વિજાપુર વિધાનસભા મત વિસ્તારમાં પાટીદાર મતો હંમેશા પ્રભાવી રહ્યા છે. 27 કાંઠા પાટીદાર સમાજ તેમજ 7 પરાના પાટીદાર સમાજના મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. પરંતુ નવા સીમાંકનમાં ઉમેરાયેલા પીલવાઈના ક્ષત્રિય મતદારો અને રણાસણના બ્રાહ્મણ ઉમેદવારો પણ આ વખતે નિર્ણાયક ભૂમિકા ભજવશે. વિજાપુર તાલુકાની કુલ વસ્તી 2,25,000 જેટલી છે. વિજાપુર બેઠકમાં વિજાપુર તાલુકાનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 1,82,616 છે, જેમાં પુરુષ મતદારોની સંખ્યા 94,264 છે અને મહિલા મતદારોની સંખ્યા 88,352 છે. એટલે કે વિજાપુર બેઠકમાં કુલ મતદારોમાં 51.60% પુરુષ મતદારો છે, જ્યારે 48.4% મહિલાઓ મતદારો છે. વિજાપુર બેઠક પર પાટીદાર જ્ઞાતિનું વર્ચસ્વ રહ્યું છે. 27 કાંઠા કડવા પાટીદાર, 7 પરા અને 10 ગામ લેવા પાટીદાર સહિત અહીં કુલ પાટીદારોની સંખ્યા 69,823 છે. એટલે કે સરળ રીતે સમજીએ તો વિજાપુર બેઠક પર સૌથી વધુ 37.68%, ઠાકોર 16.22%, ક્ષત્રિય 11.64%, દલિત 11.47%, ચૌધરી 2.28%, બ્રાહ્મણ 3.57%, મુસ્લિમ 2.98% અને ઓબીસી 11.5% છે. એટલે કે વિજાપુર બેઠકમાં પાટીદાર જ્ઞાતિ સૌથી વધારે, જે બાદ ઠાકોર, ક્ષત્રિય, દલિત અને ઓબીસી જ્ઞાતિઓનો ક્રમ આવે છે. વિધાનસભાની ચૂંટણીમાં એકમાત્ર કોંગ્રેસે પાટીદાર સિવાય અન્ય જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપી છે. નવા સીમાંકન પ્રમાણે આ વખતે વિજાપુર બેઠકમાં વિજાપુર તાલુકાના તમામ ગામડાઓનો સમાવેશ કરાયો છે. આ અગાઉ પીલવાઈ, કણભા, રણાસણ, રામપુરા ગામો માણસા બેઠકમાં આવતા હતા, પણ આ વખતે આ તમામ ગામો વિજાપુર બેઠકમાં સમાવાયા છે, જેનાથી પીલવાઈના ક્ષત્રિય અને રણાસણ ગામના બ્રાહ્મણોનો મત ઉમેરાય છે અને પાટીદારોનું વર્ચસ્વ થોડું ઢીલું પડ્યું છે. આ સમીકરણને સરળ રીતે સમજીએ તો 3 ગામમાંથી ક્ષત્રિય અને બ્રાહ્મણના મતો વધ્યા છે, જેનાથી પાટીદાર સંખ્યાબળ ઢીલું પડ્યું છે. નવા સીમાંકનથી કોંગ્રેસના ઉમેદવારને ફાયદો થઈ શકે છે, કારણ કે 15,000 થી 17,000 મતે હારતા કોંગ્રેસના ઉમેદવારને પીલવાઈના 5,500, રણાસણના 3,500 અને રામપુરાના 1,000 મતોનો ફાયદો થઈ શકે છે. વિજાપુરના ખેડૂતોની એવી કેટલીય માંગો છે જે વર્ષો વીત્યા છતાં હજુ પૂર્ણ થઈ શકી નથી. ખાસ કરીને સિંચાઈનો પ્રશ્ન અહીં મહત્વનો છે. નર્મદા તથા ધરોઈની નહેરોનો લાભ અહીંના ખેડૂતોને મળ્યો નથી. સુજલામ સુફલામ યોજનાની પાઇપલાઇનો બિછાવી હોવા છતાં તેનો લાભ એક પણ ખેડૂતને ન મળ્યો હોવાનું સ્થાનિક ખેડૂતો કહી રહ્યા છે. ખેતી માટે સિંચાઈનો પ્રશ્ન બહુ મોટો છે પાણીનો. એમાં સરકારે જે 2 યોજનાઓ કરી, 2100 કરોડની 7 પાઇપલાઇનો નાખી અને એમાંની એક પાઇપલાઇન વિજાપુર તાલુકામાં આવી છે, પણ એ પણ નિષ્ફળ છે ગમે તે કારણસર. પણ સરકાર પહેલાં એમ નરેન્દ્રભાઈ એવું કહેતા હતા કે તમારે વીજળીની શું જરૂર છે, અમે તમને પાણી આપીશું, આ તળાવો બધો ગોદે છે એની અંદર અમે પાણી ભરી આપીશું આ પાઇપલાઇનથી, પણ કોઈ પણ તળાવમાં એક ટીપું પાણી નાખવામાં આવતું નથી. એટલે મારી એ માગણી છે કે અત્યારે દુષ્કાળના સમયમાં સત્વરે તમામ તળાવમાં પાણી ભરવું જોઈએ પાઇપલાઇનથી, તો જ આ ખેડૂતોને કંઈક આ પાક બચી શકે આપણો.
એક સમયે વિજાપુર ગુજરાતના ટેક્સટાઇલના ઉદ્યોગનું કેન્દ્ર હતું. વિજાપુરમાં 52 જેટલા પાવરલૂમના યુનિટ ધમધમતા હતા, જેમાં હજારો લોકો રોજગારી મેળવતા હતા. વિજાપુર મહેસાણા જિલ્લાના સમૃદ્ધ શહેરો પૈકીનું એક હતું, પરંતુ 1998માં ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવેલી મંદી અને આધુનિકીકરણમાં આ ઉદ્યોગ તાલમેલ મિલાવી નહીં શકતા પાવરલૂમ ઉદ્યોગ ઠપ થઈ ગયો. હાલમાં ફક્ત 8 જેટલા યુનિટો ચાલી રહ્યા છે, તે પણ બંધ થવાની અણી પર છે. અમદાવાદની અંદર પણ 100 જેટલા મિલો એ જમાનામાં ધમધમતી હતી, પણ એ બધી જ મિલો કોટન ઉદ્યોગની મંદીના કારણે લગભગ બંધ અવસ્થામાં થઈ ગઈ. એ સમયગાળા દરમિયાન કોટનની અંદર વિજાપુરની પાવરલૂમને પણ મંદીની અસર નડી એમ. એના કારણે મંદી તથા કોટન ઉદ્યોગની અંદર છેલ્લા દશકાની અંદર બહુ વિશાળ પાયા પર આધુનિકરણ આવ્યું એમ. જો સરકાર દ્વારા અહીંયા નવા ઇન્ડસ્ટ્રીઝ આપવામાં આવે, ખેતી ઉત્પાદન આધારિત ઉદ્યોગ આપવામાં આવે, જીઆઈડીસી ટાઈપ કોઈ જમીન એક્વાયર કરી એના પ્લોટ નાના ઉદ્યોગકારોને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો નાના ઉદ્યોગો પણ સારા એવા ચાલે, એનો લોકોને રોજગારી મળે. વિજાપુરની ઓળખ ગણાતા પાવરલૂમ ઉદ્યોગ બાદ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ પણ મરવાના વાંકે જીવી રહી છે. એક સમયે વિજાપુરમાં 15 ફેક્ટરીઓ કાર્યરત હતી, પરંતુ અત્યારે હાલ 8 ફેક્ટરીઓ પણ મરવાના વાંકે જીવી રહી છે. પાવરલૂમની જેમ જ વિજાપુરમાં સિરામિક ઉદ્યોગના પણ 15 જેટલા કારખાના ધમધમતા હતા, જેમાંથી હજારો લોકો રોજગારી મેળવતા હતા. પરંતુ કોલસા આધારિત ઈંધણ મોંઘું થતા સિરામિક ઉદ્યોગના કારખાના એક પછી એક બંધ થયા. આ ઉપરાંત પાણી પુરવઠા વિભાગમાં સિરામિક પાઇપના બદલે પ્લાસ્ટિકના પાઇપનો ઉપયોગ થવા લાગતા તેની માઠી અસર વિજાપુરના સિરામિક ઉદ્યોગ પર પડી. સાથે હિંમતનગરના સિરામિક ઉદ્યોગની જેમ વિજાપુરના સિરામિક ઉદ્યોગને પણ ગેસનો પુરવઠો ન અપાતા સિરામિક ઉદ્યોગો નામશેષ થવા લાગ્યો. સ્ટોનવેર પાઇપની અંદર ગુજરાતની અંદર જે કાંઈ પાણી પુરવઠા બોર્ડમાં જેટલો હિસ્સો ચિનાઈ પાઇપનો અથવા સ્ટોનવેર પાઇપનો હતો, એ લગભગ સમજો ને વોટર એફ્લુઅન્ટની અંદર સ્ટોનવેર પાઇપ એ એકદમ સમજો ને બહુ બંધ બેસતી વસ્તુ છે એમ. ગટરની અંદર અને એફ્લુઅન્ટની અંદર સ્ટોનવેર પાઇપનો કોઈ વિકલ્પ નથી એમ. પણ એના બદલામાં પ્લાસ્ટિકને અને આરસીસી પાઇપને સરકારે જે અલાઉડ કરી, એમાં સ્ટોનવેર પાઇપને ખરેખર જો પ્રોત્સાહન આપ્યું હોત એક, અને બીજું એ કે આ ઉદ્યોગને જો ગેસ ફાળવ્યો હોત તો આ ઉદ્યોગ ટકી ગયો હોત એમ, અને અત્યારે મંદીમાં ન હોત એમ. વિજાપુરમાં રેલવે સ્ટેશન છે, પરંતુ મીટર ગેજ ટ્રેનો બંધ થતા હાલમાં કલોલથી આવતી રેલ બસ દ્વારા લોકો રસ્તા ભાડાની આ સફરનો લાભ લઈ રહ્યા છે. વિજાપુરના લોકોનો અમદાવાદ સાથે વધારે વ્યવહાર હોવાથી રેલવેને બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરી અમદાવાદ સુધીની ટ્રેન શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ છે. આ ઉપરાંત ડાર્ક ઝોન ઉઠાવી લીધા બાદ પણ હજુ તેનો અમલ થતો ન હોવાથી લોકો નારાજ છે. નર્મદાની નહેર, નવા ઉદ્યોગોનો અભાવ, શહેરનો વિકાસ, સરકારી કચેરીના સ્થાનાંતર મુદ્દે લોકોમાં રોષ છે. ડાર્ક ઝોનના કારણે જે ખેડૂતોએ ખેતી માટેના પાણીના બોર બનાવેલા, એ બોર બનાવ્યા પછી કનેક્શન ન મળવાથી, વીજળી ન મળવાથી એ ખેડૂતો પાણી વંચિત રહી ગયા પાણીથી. હવે જો ડાર્ક ઝોન ઉઠાવી લીધું છે, પણ ઝડપીમાં ઝડપી જો એ કનેક્શનો આપવામાં આવે તો ખેડૂતોને એનો સારા એવા પ્રમાણમાં લાભ મળે. 1990થી 2002 સુધીની તમામ ચૂંટણીમાં વિજાપુરના મતદારોએ ચાલુ ધારાસભ્યોને જાકારો આપ્યો હતો. જો કે 2007માં કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી હોવા છતાં ભાજપના કાંતિભાઈ પટેલને મતદારોએ રિપીટ કર્યા હતા. આ વખતે સત્તા પક્ષનો રિપીટ થિયરીને અનુસરે તે હેતુથી વિજાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ટિકિટ મેળવવા અનેક પાટીદાર નેતાઓ પોતાનું લોબિંગ કરી રહ્યા છે. આ તરફ નરેશ રાવલ સહિત 4 જેટલા પાટીદાર નેતાઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા તૈયારી શરૂ કરી છે. જોકે ડોક્ટર A.K. પટેલે કેશુબાપાની પરિવર્તન પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરતા વિજાપુર બેઠક પરથી પરિવર્તન પાર્ટીનો સક્ષમ ઉમેદવાર આવે તેવી શક્યતાએ ત્રિપાંખીઓ જંગનું બ્યુગલ ફૂંક્યું છે.
ગંગારામ પટેલ, ડોક્ટર A.K. પટેલ, ખેડૂત નેતા આત્મારામ પટેલ, દૂધસાગર ડેરીના સંસ્થાપક માનસીભાઈ ચૌધરી જેવા પાણીદાર નેતાઓ આપનાર વિજાપુર બેઠકના મતદારો ત્રણેય પક્ષોમાંથી કોના પર પસંદગી ઉતારશે તે મહત્વનો સવાલ છે. સાબરમતી નદીના કાંઠે વસેલી વિજાપુર તાલુકાની પ્રજા હંમેશા પાણીદાર રહી છે અને આ પાણીદાર પ્રજાના કારણે જ વિજાપુર તાલુકાનો વિકાસ થયો છે. વિજાપુર તાલુકાની પ્રજાએ પાણીદાર નેતાઓ આપ્યા હોવા છતાં વિજાપુર તાલુકાનો વિકાસ ઠેરના ઠેર રહ્યો છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિજાપુર તાલુકાની પાણીદાર પ્રજા પોતાનું પાણી બતાવવા માટે અત્યારથી જ થનગની રહી છે. કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ, VTV, વિજાપુર, મહેસાણા. તો બેઠક બોલી છે કાર્યક્રમમાં આજે આપણે મહેસાણા અને વિજાપુર વિધાનસભા બેઠકની ચર્ચા કરીશું. આજની ચર્ચામાં આ બંને બેઠકો પર ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે VTVના ઇનપુટ હેડ લાલજી ચાવડા અને મહેસાણાના જિલ્લા પ્રતિનિધિ છે સુરેશ વડોલ. આ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં. ચર્ચાનો દોર શરૂ કરીએ તે પહેલાં આપણે એક બ્રેક લઈ લઈએ. દર્શક મિત્રો, બ્રેકમાં જતાં પહેલાં આપને ખાસ જણાવી દઈએ કે બેઠક બોલી છે કાર્યક્રમને લઈને આપના પ્રતિભાવો આપ અમને vtvbetak@gmail.com પર અમને મોકલી શકો છો. તો એક બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે શરૂ કરીશું આ બંને બેઠકો પર આજની ચર્ચાનો દોર. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે બેઠક બોલે છે કાર્યક્રમમાં. આજે આપણે વાત કરીશું મહેસાણા અને વિજાપુર વિધાનસભા બેઠકની. વિજાપુરની સૌથી પહેલા વાત કરીએ તો નવા સીમાંકન બાદ અહીં ક્ષત્રિય અને બ્રાહ્મણ મતો વધ્યા છે અને પાટીદારોનું વર્ચસ્વ ઘટી ગયું છે, જેથી આ વખતે આ બેઠક પર ચૂંટણીનો જે જંગ છે તે ખરાખરીનો બની રહેશે. તો શરૂઆત કરીએ વિજાપુર વિધાનસભા બેઠકથી. આજની ચર્ચાનો દોર શરૂ કરીએ. VTVના ઇનપુટ હેડ લાલજી ચાવડા અને મહેસાણાના જિલ્લા પ્રતિનિધિ સુરેશ વણોલ આ ચર્ચામાં અમારી સાથે જોડાયા છે. સુરેશ, આપના શરૂઆત આપનાથી કરું. વિજાપુર બેઠકની આપણે વાત કરીએ. ભાજપ 4 વખત અને કોંગ્રેસ 6 વખત આ બેઠક પર વિજય મેળવી ચૂક્યું છે. 2007માં ભાજપના કાંતિભાઈ પટેલ ચૂંટાયા હતા. જ્ઞાતિગત રીતે પીઠબળ ધરાવતી આ બેઠક પર 1962 થી અત્યાર સુધીની હલચલ આપને કયા પ્રકારની લાગે છે? રાજનીતિક મહત્વ આ બેઠક પર કયા પ્રકારનું રહ્યું? પંકજ, જે વિજાપુર બેઠક છે ખરી એક પ્રકારે એવું કહી શકાય કે જે ગુજરાત છે એ આખા દેશની હિન્દુત્વની લેબોરેટરી ગણાય છે. એવી રીતે મહેસાણા જિલ્લો છે એ ગુજરાતની રાજકીય લેબોરેટરી ગણાય છે. અને મહેસાણા જિલ્લામાં જે વિજાપુર છે એ વિજાપુર રાજકીય લેબોરેટરી ગણાય છે. એટલે વિજાપુરમાંથી હંમેશા કોઈ પણ જે પરિવર્તન હોય એ વિજાપુરમાંથી થતા આવ્યા છે. અને વિજાપુરે અનેક જે એવા રાજ્ય કક્ષાના કે જે સક્ષમ નેતા આપ્યા છે. અને એક આ મહત્વની બાબત છે કે એક આ પરંપરાગત ગંગારામ રાવલ પરિવારની બેઠક ગણાય છે. કારણ કે ગંગારામ રાવલ 3 વખત અને એમના જે સન છે નરેશ રાવલ એ 3 વખત વિજેતા બન્યા છે. એટલે જે 6 વખત વિજેતા બન્યા છે એમાં ગંગારામ રાવલ 3 વખત ને નરેશ રાવલ 3 વખત વિજેતા બન્યા છે. એટલે પરંપરાગત નરેશ રાવલની પણ બેઠક ગણી શકાય. અને આ જે એનું જે સમીકરણ છે એમાં હંમેશા કોંગ્રેસના ઉમેદવારો જે જીત્યા છે એમાં બંને બ્રાહ્મણ ઉમેદવારો છે. પાટીદારોનું વર્ચસ્વ છે, પરંતુ જે મહત્વ જે ઘટ્યું છે અને જે કંઈ 2002માં જે નરેશ રાવલ જે હારી ગયા છે એમાં એક પ્રકારે એવું કહી શકાય કે હિન્દુત્વનું મોજું અને જે નરેન્દ્ર મોદીનું જે ફેક્ટર જે કામ કરી ગયું છે એ અત્યારે હાલ આ વિજાપુરમાં કામ કરી રહ્યું છે. જી લાલજીભાઈ, આપને પૂછીશ, કોંગ્રેસની સ્થિતિ પર જો આ વાત કરીએ આ બેઠક પર, તો નરેશ રાવલનું વર્ચસ્વ દેખાતું હતું 1985 થી 2002 સુધીની ચૂંટણીમાં. 1985 અને 90માં કોંગ્રેસમાંથી સતત તેઓ ચૂંટાતા આવ્યા. 1990માં જનતા દળના ઉમેદવાર આત્મારામ તેઓ ઊભા રહ્યા. આમ છતાં નરેશ રાવલે પંજાને જીત અપાવી હતી. શા માટે 1995માં તેઓ હાર્યા અને ભાજપના આત્મારામ જીતી ગયા? પંકજ, 1985 અને 90માં નરેશ રાવલ જીત્યા છે, ચોક્કસ છે કોંગ્રેસ તરફથી, પરંતુ એમનું મતનું માર્જિન જે છે એ આપણે ધ્યાનમાં રાખવું પડે કે લગભગ 321 મતથી 1985માં જીત્યા હતા. 1990માં 1797 મતથી જીત્યા હતા. ગંગારામ રાવલનું જે એક વજન હતું આ બેઠક ઉપર અથવા એક પ્રભુત્વ હતું
એનો ક્યાંક ને ક્યાંક રાજકીય વારસો જે છે એ નરેશભાઈને મળ્યો છે. નરેશભાઈનું વ્યક્તિત્વ પણ એવું છે કે એ નેશનલ ડિફેન્સ એકેડમીમાંથી અભ્યાસ કર્યો. એક એ ફાયર ફાઇટર મતલબ જે એટલે એમનું જે બેકગ્રાઉન્ડ જે છે એ એક હંમેશા એવું રહ્યું છે કે એક રાષ્ટ્રીય સ્તરના નેતા જે છે એના માટે ક્યાંક ને ક્યાંક એ ફિટ થઈ શકે, મતલબ સ્થાનિક સ્તરે ક્યાંક એમના પ્રશ્નો હોઈ શકે, પરંતુ એ એક ડિસિઝન મેકિંગ પોલિસીમાં ક્યાંક ને ક્યાંક રહ્યા છે. એમનો આપણે રાજકીય ઇતિહાસ જોઈએ તો એના કારણે ક્યાંક ને ક્યાંક એ જીતતા આવ્યા હતા ચોક્કસ. પરંતુ 95માં જ્યારે વાત કરીએ કે આ બેઠક ઉપર અગાઉ આપણે શરૂઆત કરી ત્યારે મુદ્દો તો કે પટેલ ફેક્ટર જે છે સૌથી વધારે મહત્વનું છે. એટલે આશ્ચર્ય ચોક્કસ થાય કે અગાઉના સમયમાં નરેશ રાવલ અથવા ગંગારામ રાવલ કેમ જીતતા હશે, પરંતુ શરૂઆતના સમયમાં જેમ વાત કરીએ એમ કે સક્રિય કાર્યકર્તા હતા ગંગારામભાઈ અને એક પ્રભાવ હતો કોંગ્રેસનો આઝાદી બાદ અને એના કારણે જીતતા હતા. પરંતુ નરેશભાઈને જે આત્મારામભાઈએ હરાવ્યા એ ચોક્કસ ત્યાં પટેલવાદ જે છે એ ચોક્કસ અસર કરે છે. કે જ્યારે કે અત્યારે પણ આપણે વાત કરીએ તો પાટીદારોના વોટ જે છે એ ખાસા પ્રભાવી છે. સીમાંકન બાદની વાત કરીએ તો લગભગ 68,823 વોટ છે, એમાંથી કડવા પટેલ જે છે 90% છે ને 10% લેઉવા પટેલ છે. તો ક્યાંક ને ક્યાંક પટેલ ફેક્ટર અસર કરે છે ને ત્યારબાદ તમે જુઓ છો કે મોટા ભાગે એટલે કાંતિભાઈ પટેલ 2 વખત જીત્યા છે, આત્મારામભાઈ જીત્યા છે, AK પટેલ જીતતા હતા. એટલે પટેલ મતદાતાઓ જે છે એ સતત જ્ઞાતિના આધારે મત આપતા આવ્યા છે ને એના કારણે ક્યાંક ને ક્યાંક આ મુદ્દો ઉપસ્થિત થાય છે. જી સુરેશ, કોંગ્રેસની સ્થિતિ આ બેઠક પર જોઈ. હવે ભાજપની સ્થિતિની આપણે વાત કરું તો 1980માં પ્રથમવાર AK પટેલ જીત્યા અને ત્યારબાદ 1995માં આ બેઠક ભાજપે ફાળે આવી. 2002 અને 2007માં પણ ભાજપને આ બેઠક મળી. શું કારણ રહ્યું? ભાજપે કેવી રીતે પંજાને માત આપી? હું તમને એક કરેક્ટ કરીશ, કારણ કે જે AK પટેલ છે 1975માં પણ જીત્યા હતા, પણ તે વખતે ભાજપમાં પણ અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા અને પછી 1980માં ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા. એટલે જે તે વખતે જ્યારે કોંગ્રેસને એક દબદબો હતો એવા સમયે AK પટેલ ત્યાંથી ચૂંટાઈ આવ્યા હતા. અને AK પટેલ છે એ વિજાપુરમાં ત્યાં TB હોસ્પિટલમાં એક તબીબ તરીકે સારી મતલબ સેવા આપી રહ્યા હતા. એ દરમિયાન એમને જનસંઘમાં જોડાઈ અને જે આ ટિકિટ લાવ્યા હતા અને જે પછી એના કારણે જે AK પટેલ જીત્યા હતા. એટલે અને એ પછી જે નરેશ રાવલ જીતતા આવ્યા છે, તો એમાં જે નરેશ રાવલ એક તો એમનું જે એજ્યુકેશન અને જે યુવાન નેતા એ કારણે એક નરેશ રાવલ જીતતા આવ્યા હતા. અને ત્યારબાદ જે 95માં જે આત્મારામ પટેલ જીત્યા, તો આત્મારામ પટેલ લાડોલ ગામમાંથી સરપંચ પદ મેળવ્યું હતું. એ પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એમ લગભગ દરેક પ્રકારની ચૂંટણી લડ્યા હતા અને એક ખેડૂત નેતા તરીકે એમની લોકપ્રિયતા હતી. અને આ લોકપ્રિયતાના કારણે એમને જે 1995માં એનો જે બધો જે બેનિફિટ મળ્યો અને ત્યારબાદ જે આત્મારામ પટેલ એક રાજ્ય કક્ષાના એક ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા હતા. અને એમનામાં એક સૂઝ હતી જે મત વિસ્તારના જે કામ કરવાની, એના કારણે લોકપ્રિયતાના કારણે 1995 જીત્યા હતા. જ્યારે 2002 અને જે 2007ની વાત કરવામાં આવે તો 2002માં એક આખું હિન્દુત્વનું જે મોજું ફરી વળ્યું હતું, એમાં જે નરેશ રાવલને હાર મળી હતી. અને 2007માં જે આપ જાણો છો તેમ વિકાસનો મુદ્દો એક કામ કરી ગયો અને પછી જે ત્યાંનું એવું કહેવાય કે 1998 પછી જે કોંગ્રેસનું સંગઠન જે એવું કહેવાય કે જે સક્રિયપણે કામગીરી નથી કરી અને એક પ્રકારે એવું કહી શકાય કે કોંગ્રેસના સંગઠન જે મજબૂત નહીં હોવાના કારણે 2002માં આ કોંગ્રેસને આ વિધાનસભામાં હાર ખંભી પડી. જી લાલજીભાઈ, 2002ની વાત કરીએ. ભાજપે કાંતિભાઈ પટેલને ટિકિટ આપી હતી, તેની પાછળનું કારણ આપને શું લાગે છે? પંકજ, 2002માં અને 2007માં કાંતિભાઈ પટેલને ટિકિટ આપી. કાંતિભાઈનું બેકગ્રાઉન્ડ આપણે એના માટે થોડું તપાસવું પડે કે કાંતિભાઈ પટેલ જે છે એ ક્યાંક ને ક્યાંક એક ગ્રાસરૂટનો નેતા છે અને પટેલ ફેક્ટર અગેન જે મુદ્દો આવે કે પટેલ ફેક્ટરના કારણે કાંતિભાઈને ટિકિટ આપી હશે. કાંતિભાઈનું મૂળ જે આપણે વાત કરીએ કે સહકારી મંડળીઓમાં ખાસ કરીને કારોબારીના સભ્ય ટૂંકમાં મંડળીઓમાં સ્થાનિક સ્તરે રહ્યા છે.
એ મહેસાણા જિલ્લાના પૂર્વ મહામંત્રી તરીકે એમને કામ કરેલું છે, ભાજપના પૂર્વ પ્રમુખ તરીકે રહ્યા છે અને મહેસાણા જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ તરીકે રહ્યા છે. એટલે સાતપરા કડવા પાટીદાર સમાજના અગ્રણી છે અને ગોવિંદપુરા જૂથ પંચાયતના સરપંચ તરીકે, એટલે કારકિર્દી જે છે એટલે પંચાયત લેવલથી માંડી અને વિધાનસભા સુધીનો જે રાજકારણનો અનુભવ, ખાસ કરીને સહકારી ક્ષેત્રનો અનુભવ, કે સહકારના ક્ષેત્રમાં જે જીતવું એ કઠિન માનવામાં આવે છે. એટલે એવું કહેવાય છે કે સંસદની બેઠક જીતવી છે એ પ્રમાણમાં સરળ છે, પરંતુ ગ્રામ પંચાયતની બેઠક જીતવી એ વધારે અઘરી હોય છે, અથવા સહકારી માળખાની બેઠકો જીતવી એ કઠિન કામ હોય છે. એટલે જ્યારે આ પ્રકારનો અનુભવ હોય કાંતિભાઈનો, ત્યારે ચોક્કસપણે ભાજપને એનો ફાયદો થાય. અગેન નરેશ પટેલ અને BS પટેલ જે 2007માં કોંગ્રેસે જેને ટિકિટ આપી, ત્યારે જે મુદ્દો હતો કે ભાજપે જે કાંતિભાઈને ટિકિટ આપી એમાં એક મુદ્દો ચોક્કસ એ વખતે હતો કે લોકોને આશ્ચર્ય થયું હતું, કારણ કે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ક્યાંક ને ક્યાંક કાંતિભાઈ પટેલ માટે હતું. પરંતુ આ વખતે હવે કાંતિભાઈ પટેલને રિપીટ નહીં કરે એવું લાગી રહ્યું છે, કારણ કે 2 વખત સતત એ જીત્યા ચોક્કસ છે, પરંતુ ત્યાં અત્યારે જે કહેવાય સંતોષનું સ્તર મતદાતાઓનું એ જોવા નથી મળતું. એટલે કાંતિભાઈ પટેલની જીત પાછળના કારણો જે છે ચોક્કસપણે 2002માં હિન્દુત્વનો મુદ્દો હતો, 2007માં ડેવલપમેન્ટના મુદ્દા ઉપર ચૂંટણી લડાઈ હતી, અને ચોક્કસપણે નરેન્દ્ર મોદીના એક વિકાસના મુદ્દાના કારણે મતદાતાઓ જે છે એ ધારાસભ્યોને જોયા કરતા પક્ષને અથવા વ્યક્તિને જોઈને મત આપતા હતા. જી સુરેશ, આપને પૂછીશ, નવા સીમાંકનમાં આ બેઠક પર કયા કયા ફેરફારો આપ જોઈ રહ્યા છો? જે નવું સીમાંકન થયું છે એમાં વિજાપુર તાલુકાના જે ગામડાઓ છે એમાં જે પિલવઈ, કણભા, રણાસળ અને રામપુરા જેવા જે ગામડા એ અગાઉ જૂના સીમાંકનમાં માણસા બેઠકમાં હતા. હવે આ વખતે જે પિલવાઈ ગામ છે એ હંમેશા ક્ષત્રિય મતદારો ત્યાં વધારે છે, એવી રીતે કણભામાં પણ ક્ષત્રિય મતદારો, અને રણાસણમાં અને રામપુરામાં જે પાટીદાર અને બ્રાહ્મણ મતદારો વધારે છે. એટલે એક પ્રકારે કહી શકાય કે આ જે બેઠકમાં છે, જે નવા સીમાંકનમાં વિજાપુરમાં ક્ષત્રિય અને બ્રાહ્મણ મતદારોનું વર્ચસ્વ વધ્યું છે. એટલા એ પ્રમાણે પાટીદાર મતો જે જૂના સીમાંકનમાં જે હતા એના કરતાં નવા સીમાંકનમાં પાટીદાર મતો ઘટ્યા છે. જી લાલજીભાઈ, એક સવાલ અહીં ખાસ દેખાયો. 1962થી આ બેઠકનો જો અભ્યાસ કરવામાં આવે તો અહીં જ્ઞાતિગત પીઠબળ ખૂબ જ મહત્વનું સાબિત થયું છે. પટેલ ઉમેદવાર 5 વખત અને બ્રાહ્મણ ઉમેદવારને 6 વખત જીતનો મોકો મળ્યો છે. તો જ્ઞાતિનું સમીકરણ આ બેઠકને કેમ અસર કરતું દેખાય છે? પંકજ, જે તમે વાત કરી કે બ્રાહ્મણ ઉમેદવાર જે છે એ જીત્યા, એમાં ખાસ કરીને ગંગારામ રાવલ અને નરેશ રાવલ એ જ જીત્યા છે. પરંતુ પટેલ ઉમેદવારો જે છે એ પટેલ નું પ્રભુત્વ જે છે એ આ બેઠક ઉપર ખાસું હતું. સીમાંકન બાદ પ્રમાણમાં વસ્તી જે ઘટી, હમણાં જેમ આપણે કંઈક વાત કરી કે નવા સીમાંકન બાદ જે પિલવાઈ, કણભા અને રણાસણના જે ગામો જે છે વિજાપુર બેઠકમાં ભળ્યા, બરાબર. હવે એ બેઠકો એટલે આ મત ક્ષેત્ર જે છે એના કારણે ક્ષત્રિય મતદાતાઓ ક્યાંક ને ક્યાંક આ બેઠક ઉપર વધ્યા છે. પરંતુ હજુ પણ આપણે સીમાંકનની રીતે જોઈએ, જ્ઞાતિનું ગણિતની રીતે જોઈએ તો 37% મતદાતાઓ જે છે એ હજુ પણ પટેલ છે. અને ચોક્કસપણે પટેલ મતદાતાઓ બીજેપી સાથે તો છે જ, પરંતુ ઉમેદવાર જે છે એ એના માટે એના કરતાં પણ વધારે મહત્વનો છે. જ્યારે પટેલ ઉમેદવાર હોય છે તો ચોક્કસપણે પટેલ મત આપે છે. અગેન પટેલમાં પણ જેમ આપણે હમણાં જોયું કે અનેક પ્રકારના જે ગોળ હોય છે, જેમ કે કાંતિભાઈ પટેલ છે સાતપરા કડવા પાટીદાર સમાજના અગ્રણી છે, તો એ ફેક્ટર જે છે એ કયા પરા અથવા કયા ગોળમાંથી આવે છે એ મુદ્દો મતદાતાઓ માટે મહત્વનો હોય છે. અને ચોક્કસપણે ત્યાં પ્રાયોરિટી છે એ સતત બદલાતી રહે છે. આજે વિચારધારાની રીતે પટેલ મતદાતા ચોક્કસપણે ભાજપ સાથે હોઈ શકે, પરંતુ ભાજપ જે ઉમેદવાર નક્કી કરે છે એ પટેલ ન હોય તો એ ચોક્કસપણે ભાજપને મત આપશે કે નહીં એ તમે નક્કી ન કરી શકો. એટલે એ વખતે જ્ઞાતિનું ફેક્ટર અને ખાસ કરીને સબકાસ્ટ, આપણે જે પેટા જ્ઞાતિ કહીએ, એ પણ વધારે મહત્વની બનતી હોય છે. જી સુરેશ, આપને પૂછવા માંગીશ, વિજાપુર જે છે આમ તો મહેસાણા જિલ્લાની વાત કરીએ તો ગુજરાતનું એ રાજકારણનું એપિસેન્ટર ગણાતું હોય છે. કોંગ્રેસના ઘણા દાવેદારો છે આ બેઠક પર. વિજાપુરમાં કોંગ્રેસના કયા કયા ઉમેદવારો છે? પંકજ, જે વિજાપુરમાં જે કોંગ્રેસના જે ઉમેદવારો છે એમાં અત્યારે હાલમાં જે નામ ચર્ચા રહ્યું છે, પહેલું એમાં જે નરેશભાઈ રાવલ કે જે અગાઉ 3 વખત આ વિધાનસભા જીતી ચૂક્યા છે અને છેલ્લે 2002માં
કાંતિભાઈ પટેલ સામે હારી ગયા હતા. જી. એ અત્યારે હાલ એમનું નામ ચાલી રહ્યું છે અને એમને જે નરેશભાઈ રાવલે છે એ સતત છેલ્લા 1 વર્ષથી એમ વિજાપુર તાલુકામાં ફરી રહ્યા છે અને અનેક જે સમાજોના સંમેલનો પણ યોજ્યા છે, એટલે અત્યારે હાલ એમની દાવેદારી છે. આ સિવાય પીઆઈ પટેલ છે જે સહકારી અગ્રણી છે, અત્યારે હાલ તેઓ વિજાપુર ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન છે, વિજાપુર નાગરિક બેંકમાં પૂર્વ ચેરમેન છે અને જે ઓલ ઇન્ડિયા કોટન એસોસિએશન અને ગુજરાત કોટન એસોસિએશનના ડિરેક્ટર છે અને અનેક જે સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને તેઓ 27 કાંઠા કડવા પાટીદાર સમાજ કે જે વિજાપુર તાલુકામાં સૌથી વધારે આ પાટીદાર સમાજના જે મતદારો છે એ સમાજના તેઓ ઉપપ્રમુખ છે. એટલે પીઆઈ પટેલ પણ એમાં જે એમની દાવેદારી છે. આ સિવાય મહેન્દ્રભાઈ પટેલ કે જેઓ અગાઉ વિજાપુર તાલુકા કિસાન સંઘના પ્રમુખ હતા, પરંતુ છેલ્લા 5 વર્ષથી તેઓ કિસાન સંઘમાંથી નીકળી અને અત્યારે કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને તેઓ અત્યારે હાલ કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે દાવેદાર છે. અને આ સિવાય એક સામાજિક કાર્યકર છે વિષ્ણુભાઈ ઈશ્વરલાલ પટેલ કે જેઓ કોલવડા ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય છે અને કોલવડા દૂધ સહકારી જે સોસાયટીના સભ્ય છે અને કડવા પાટીદાર સમાજ જે સંચાલન સમિતિના છે એવો સભ્ય છે. આમ જે કોંગ્રેસમાંથી અત્યારે હાલ આ 4 નામોની ચર્ચા થઈ. આ કોંગ્રેસની વાત કરી. લાલજીભાઈ, ભાજપમાં એવા કયા ઉમેદવારો આ બેઠક પર દાવેદારી નોંધાવી શકે છે? ભાજપમાં કુલ 6 ઉમેદવારોની ચર્ચા ચાલી રહી છે. એમાં આપણે જો ગ્રેડિંગ કરવું અથવા ક્રમ આપવો હોય તો પહેલું નામ રમણભાઈ પટેલનું આવી રહ્યું છે, જે હિરપુરાના વતની છે અને સ્ટારલાઇન કરીને ઉત્તર ગુજરાતમાં કાર અને ટ્રેક્ટરના શોરૂમ ધરાવે છે અને એ 27 ગામ કાંઠા કડવા પાટીદાર સમાજના પ્રમુખ પણ છે. મહેસાણા જિલ્લા પંચાયતના એ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને મહેસાણા પંચાયત ગુજરાત પંચાયત પરિષદ ના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. ગણપત યુનિવર્સિટી જે શૈક્ષણિક સંસ્થામાં ઉત્તર ગુજરાતમાં મોટું નામ ગણાય છે એના ટ્રસ્ટી તરીકે એ કામગીરી બજાવી રહી છે. બીજું લાયન્સ હોસ્પિટલ જે છે મહેસાણામાં તેમાં ટ્રસ્ટી તરીકે એમની ભૂમિકા છે અને કોઓપરેટિવ બેંક ઓફ મહેસાણા જે છે એમાં ડિરેક્ટર તરીકે છે. આ નામ પહેલું છે. બીજું નામ છે કાંતિભાઈ પટેલ, જે અત્યારના વર્તમાન ધારાસભ્ય છે. મૂળ એમનું વતન દેવડા છે વિજાપુરનું અને સતત 2 ટર્મથી જીતે છે. વિજાપુર તાલુકાના એ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હતા, મહેસાણા જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ અને ગોવિંદપુરા જૂથ પંચાયતના પૂર્વ સરપંચ તરીકે. સાતપરા કડવા પાટીદાર સમાજના એ અગ્રણી છે. પરંતુ જે મુદ્દો હતો કે ગ્રાસરૂટ લેવલના એક ચોક્કસપણે એક કાર્યકર્તા હતા અને એના કારણે જ એમને 2 વખત ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ આ વખતે રિપીટ ન કરે એવું બને અને જો રિપીટ ન કરે તો ગોવિંદભાઈ પટેલનું એક નામ આવી રહ્યું છે, જે કુકરવાડાના છે વિજાપુર તાલુકાને અને મહેસાણા જિલ્લા પંચાયતમાં એ સભ્ય તરીકે અત્યારે ફરજ બજાવી રહ્યા છે. વિજાપુર તાલુકા પંચાયતના એ પૂર્વ પ્રમુખ છે ને મુદ્દો છે કે અગર કાંતિભાઈને નથી આપતા ટિકિટ અને પટેલ ઉમેદવારને આપવાની વાત છે તો એ ગોવિંદભાઈ પટેલને મળી શકે છે. બીજા 2 નામો જે પટેલ ઉમેદવારોમાંથી આવી રહ્યા છે એમાં જે એક નામ છે દુષ્યંત પટેલ, પરંતુ એમનું એટલે ગ્રેડિંગમાં જોઈએ અથવા ક્રમવાર જોઈએ તો એ બહુ પાછળના ક્રમે છે. મૂળ વતન એમનું હીરપુરા છે, એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, ઉદ્યોગપતિ છે ને મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ ખજાનચી છે. એક નામ છે યોગેશ પટેલ, જે યુવા નેતા તરીકે આપણે ગણી શકીએ કે એ નામ આવી રહ્યું છે. એમાં જંત્રાલના છે મૂળે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય છે અને વિજાપુર તાલુકા ભાજપના પૂર્વ મંત્રી તરીકે છે. 20 મુદ્દા અમલીકરણ સમિતિના પૂર્વ ચેરમેન રહેલા છે જિલ્લા પંચાયત મહેસાણામાં અને સરદાર પટેલ હાઈસ્કૂલમાં એ મંત્રી તરીકે કાર્યરત છે. બીજું એક નામ આવી રહ્યું છે જીલુસિંહ જે ચાવડા. આ બહુ રસપ્રદ નામ છે. CJ ચાવડા જે છે કોંગ્રેસમાં, એમના ભાઈ છે, એમના મોટા ભાઈ છે અને મૂળ વતનનું ડાબલા છે અને એ પૂર્વ ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર હતા. એ GPSCમાં ટોપ કરીને ફોરેસ્ટ ઓફિસર તરીકે જોડાયા હતા. એ પહેલાં શૈક્ષણિક સંસ્થા એટલે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઉત્તર ગુજરાતના જે 5 જિલ્લાઓ છે એમાં રાજપૂત સમાજના અગ્રણી છે, એ વિસ્તારમાં કામ કરી રહ્યા છે. શાળાઓ જે છે એમાં પણ એ કામ કરી રહ્યા છે. શૈક્ષણિક કારકિર્દી જે છે એમની એ ખાસી ઉજ્જવળ રહી છે અને વિવિધ સહકારી અને સરકારી સંસ્થાઓ જે છે એમાં કામ કરી, ખાસ કરીને IAS અધિકારીઓની ડેપ્યુટી મામલતદારની જે તાલીમ હોય છે એ જ્યારે અધિકારી હતા સરકારમાં ત્યારે એ તાલીમોમાં પણ એમને
ટ્રેનર તરીકે જી. મોકલવામાં એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ તરીકે એમનું નામ ચોક્કસપણે આવી શકે ને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ જે વિસ્તારોમાં છે ત્યાં જી. એ એમના માટે એક પ્લસ પોઈન્ટ છે કારણ કે આ વિસ્તારમાં ક્ષત્રિય મતદાતાઓ વધ્યા છે. જી આપણે આ ચર્ચાનો દોર યથાવત રાખીશું, એક બ્રેક માટે રોકાઈશું. દર્શક મિત્રો, એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું મહેસાણા વિધાનસભા બેઠકની અને નવા સીમાંકન બાદની મહેસાણામાં શું સ્થિતિ રહેશે તે જોઈશું.